આજના દિવસ માટે બાઇબલમાંથી વચન ગલાતીનો પત્ર અધ્યાય 2 વચન 20. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. આપણામાંના દરેકને એક એવી આત્મિક જરૂર છે જેમાંથી આપણે છટકી શકતા નથી, અને તે એ જરૂરત છે કે આપણે આપણા પાપના સ્વભાવના મરણ પ્રમાણપત્ર પર સહી કરીએ. મારે એવું કરવું જોઈએ કે હું મારા લાગણીશીલ અભિપ્રાયો અને બૌદ્ધિક માન્યતાઓને પાપના સ્વભાવની વિરુદ્ધ એક નૈતિક નિર્ણય બનાવી દઉં, અર્થાત પોતાની જાત પર અધિકાર રાખવાના હરેક દાવાની વિરુદ્ધમાં એક નૈતિક નિર્ણય બનાવું. પાઉલ કહે છે કે હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. તે એવું નથી કહેતો કે મેં નિર્ણય કર્યો છે કે હું ઈસુ ખ્રિસ્ત જેવો બનીશ, અથવા હું તેની પાછળ ચાલવાની ખરેખર કોશિશ કરીશ, પરંતુ તે એમ કહે છે કે હું તેના મૃત્યુમાં તેની સાથે એક થઈ ગયો છું. જ્યારે હું આ નૈતિક નિર્ણય પર પહોંચું છું અને તેને અમલમાં લાવું છું, ત્યારે ખ્રિસ્તે વધસ્તંભ પર મારા માટે જે કંઈ પૂર્ણ કર્યું છે તે મારામાં પૂરું થઈ જાય છે. પરમેશ્વર પ્રત્યે મારું અવરોધ વગરનું સમર્પણ પવિત્ર આત્માને તક આપે છે કે તે મને ઈસુ ખ્રિસ્તની પવિત્રતા અનુદાન કરે. હું જીવું છું તો પણ હવેથી હું નહીં. મારું વ્યક્તિત્વ તો રહે છે, પરંતુ જીવવાની મારી મુખ્ય પ્રેરણા અને મને નિયંત્રણમાં રાખનાર સ્વભાવ બંને સંપૂર્ણ રીતે બદલાઈ ગયા છે. મારી પાસે હજુ પણ માણસનું તે જ શરીર છે, પરંતુ પોતાની જાત પરનો તે શૈતાની અધિકાર નષ્ટ થઈ ગયો છે, અને હવે દેહમાં જે મારું જીવન તે એ નહીં કે જે જીવન હું જીવવા ચાહું છું અથવા જેને જીવવા માટે હું પ્રાર્થના કરું છું, પરંતુ એ જીવન જે હું હવે મારા નાશવાન શરીરમાં જીવી રહ્યો છું, જેને બીજા લોકો જોઈ શકે છે, તે પરમેશ્વરના પુત્ર પરના વિશ્વાસથી જ છે. ઈસુ ખ્રિસ્ત પરનો આ વિશ્વાસ પાઉલનો પોતાનો નહોતો, પરંતુ પરમેશ્વરના પુત્ર પર એ વિશ્વાસ હતો જે પરમેશ્વરે પાઉલને આપ્યો હતો. એફેસીના પત્રમાં 2 અધ્યાયમાં વચન 8 મુજબ. હવે આ વિશ્વાસ પર વિશ્વાસ નહોતો, પરંતુ એવો વિશ્વાસ જે તમામ કાલ્પનિક સીમાઓને પાર કરે છે, એવો વિશ્વાસ જે ફક્ત પરમેશ્વરના પુત્ર તરફથી જ આવી શકે છે.